નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવા પામી હતી, જેને પરિણામે ચૈતર વસાવાના સમર્થકો દ્વારા વિવિધ જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. કોર્ટના હુકમથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બંધ એવા ચૈતર વસાવાની જામીન અરજીની સૌપ્રથમ સુનાવણી રાજપીપળાની સેશન્સ કોર્ટ ખાતે કરવામાં આવી હતી, જેમાં એડિશનલ સેશન જજ એવી હિરપરાએ બંને પક્ષોની લંબાણપૂર્વક દલીલો સાંભળ્યા બાદ ચૈતર વસાવાની જામીન અરજીને ફગાવી દીધી હતી. ત્યારબાદ ચૈતર વસાવાને જામીન અપાવવા માટે વકીલો ગુજરાત હાઈકોર્ટ ખાતે જઈ પહોંચ્યા હતા, જ્યાં તારીખ 16મી જુલાઈ 2025ના રોજ સમગ્ર ડોક્યુમેન્ટનું પ્રેઝન્ટેશન અને ત્યારબાદ 18મી જુલાઈ એટલે કે આજ રોજ ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી માટેના ડોક્યુમેન્ટની રજીસ્ટ્રીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હતી. ગુજરાત હાઈકોર્ટના સત્તાવાર દસ્તાવેજો મુજબ ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી માટે જુબિન ભરડા એ એડવોકેટ ઓન રેકોર્ડ તરીકે નોંધાયા છે. હવે ગુજરાત હાઈકોર્ટમાં તારીખ 22 જુલાઈ 2025ના રોજ ચૈતર વસાવાની જામીન અરજી અંગેની સુનાવણી સિંગલ બેન્ચ ખાતે કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી સેન્ટ્રલ જેલમાં બંધ એવા ચૈતર વસાવાની સામે રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષેપ પણ સમર્થકો દ્વારા કરાઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કયા પ્રકારનું સ્ટેન્ડ લેવામાં આવે છે એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે, કારણ કે રાજપીપળાની સેશન્સ કોર્ટમાં જે રીતે સરકારી વકીલ દ્વારા પ્રોબેશન અરજીની સાથે સાથે વિવિધ ભૂતકાળમાં થયેલા ગુનાઓના સંદર્ભે ચૈતર વસાવા દ્વારા વિવિધ શરતોનો ભંગ પણ કરાયો છે, એ અંગેની પણ હકીકતથી કોર્ટને વાકેફ કરવામાં આવ્યા છે. ત્યારે સેશન્સ કોર્ટ દ્વારા જે જામીન અરજી ફગાવી દેવાનો હુકમ છે એને ગુજરાત હાઈકોર્ટમાં જે દલીલો થશે એના આધારે નિર્ણય થશે. ત્યારે સમગ્ર સમર્થકો પણ ચાતક નજરે તારીખ 22 જુલાઈ 2025ની રાહ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.